હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ટામેટા બટાકાનું શાક। તો એના માટે આપણે અહીંયા બાફેલા બટાકા લીધા છે। તમારે કાચા બટાકાને સમારીને કરવું હોય તો તમે કાચા બટાકાથી પણ કરી શકો છો। તો આપણે અહીંયા બાફીને ઉપરથી છાલ આપણે બટાકાની કાઢી લીધી છે। મીડિયમ સાઇઝના આપણે અહીંયા 4 ટામેટા લીધા છે। એને પણ આપણે થોડા મોટા મોટા કટ કરી લઈશું અને આપણે બટાકાને પણ સમારી લઈશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો ટામેટા અને બટાકાને આપણે અહીંયા સમારી લીધા છે। ટામેટાને આપણે થોડા મોટા રાખ્યા છે અને બટાકાને પણ આપણે બાફેલા છે એટલે આપણે મોટા રાખ્યા છે। તો હવે આપણે અહીંયા 2 લીલા મરચાં અને આપણે લસણ લીધું છે, એને આપણે ખાયણીમાં વાટી લઈશું। આપણે અધકચરું પહેલાં વાટી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અધકચરું વાટી લીધું છે। હવે આપણે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને ફરીથી આપણે એકવાર સરસ એને વાટી લઈશું। તો આપણે અહીંયા બધું સરસ વાટી લીધું છે। હવે આપણે 1 ચમચીમાં કાઢી લઈશું। તો આપણે અહીંયા 1 ચમચીમાં કાઢી લીધું છે। તો હવે આપણે 2 મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। જીરુંને આપણે થોડું લાલ થવા દઈશું। તો જીરું આપણું થોડું લાલ થઈ ગયું છે। હવે આપણે એમાં સમારેલા ટામેટા ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણે ટામેટાને ચડવા દઈશું। એના માટે આપણે 3 થી 4 મિનિટ ઢાંકી લઈશું। તો હવે આપણે ટામેટાને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો ટામેટા સરસ ચડી ગયા છે। હવે આપણે લસણ ને લીલા મરચાંને જે વાટી દો એ આપણે અંદર નાખી દઈશું। આપણે સરસ મિક્સ કરી લઈશું। તો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એમાં બાફેલા બટાકા ઉમેરીશું ને આ પણ આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું। તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું। ફરીથી આપણે બધું જ મિક્સ કરી લઈશું। બાફેલા બટાકા છે આપણા એટલે એને મેશ નહીં કરવા પડે, સરસ જાડો રસ્સો થશે। અને તમને થોડો પતલો લાગતો હોય તો તમે થોડા અંદર જ મેશ કરી શકો છો। તો ટામેટા બટાકાનું શાક આપણું બની ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ટામેટા બટાકાનું શાક આપણું તૈયાર છે। તો હવે આપણે સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણું ટામેટા બટાકાનું શાક। આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।